મિત્રો આ છે ને શ્યામધામ જગ્યા કહેવાય, વિસ્તારનું નામ આ શ્યામધામ છે. અને આ જુઓ એસી વાળી છે, જોવા દઉં. કેમ છો મારા વાલીડા? આજનો ચેલેન્જ નો દિવસ છે, આપણે 7મો, અને મેં લીધેલો છે 101 દિવસ માટેનો બ્લોગ નો ચેલેન્જ. તો ચેલેન્જમાં આપણે સુરતની અંદર બધે ટૂર કરવાનો, બધું વસ્તુ દેખાડવાનું સુરતની અંદરનું. તો આજે હું તમારા માટે લઈને આવ્યો છું કે આપણે સુરતની અંદર આવી તો જઈએ દેવમાંથી કોઈ પણ વાહનમાં, બસ છે કે ખટારા છે, ફલાણું ઢીકણું, પણ અહીંથી તમારે રોડેથી આપણે બેસવા માટેની જેટલું ટ્રાફિક હોય બસની અંદર, એ બધું ક્યાં ઊભી રહે અને બસો ક્યાં ઊભી રહે, એ બધું હું આ તમને ડિટેલિંગમાં બધું ટોટલિંગ સમજાવીશ. ચાલો ત્યારે જોડાઈ જાઓ, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી નાખો. ચાલો ત્યારે હવે હું તમને સુરતની અંદર ક્યાંથી બસો ઉપડે છે ને બધા જિલ્લામાં, અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર કે કોઈ પણ અમરેલી કે કોઈ પણ જગ્યાએ જતી હોય બસો, તો એ બસો જ્યાં ઉભી રહે ને એ બધું હું તમને ડિટેલમાં સમજાવું. ચાલો ત્યારે મિત્રો સમયની વાત કરું ને તો અત્યારે થયા છે જો 10:41 થઈ છે. જો ગાડીમાં 10:41. અને ટ્રાફિકની વાત કરો ને તો જવા દો મિત્રો. આ છે ને શ્યામધામ જગ્યા કહેવાય, વિસ્તારનું નામ આ શ્યામધામ છે. અને આ જુઓ આ પુલ બન્યો ને, અને માથે મેટ્રો ટ્રેન હાલવાની છે. અને જો ઠેઠ બધે કોમ્પટ સુધી આપણે રોડ, નીચે રોડ છે ને ઉપર મેટ્રો ટ્રેન હાલવાની છે. અને એનું છે ને અહીંયા સુધી કામ પહોંચ્યું છે હજી, અને હવે ધીમે ધીમે બધું બનતું આવે છે. અને ચાલો હવે આપણે કન્ટિન્યુ વાત કરીએ કે આ જેટલી બસો છે ને, જોવા તમે એવડું ટ્રાફિક છે. આ બધી છે ને બસો ટ્રાવેલર્સ, એ નોખા વિસ્તારમાં બધે જાય પેસેન્જરો ભરી. અને અમુક હાવ એટલે કે સ્લીપિંગ હોય, એટલે પછી અમુક બસો એવી હોય કે બેડ વાળી હોય, એસી વાળી હોય, અલગ અલગ બધી જોવા દઈએ. આવડિયા છે ને આવડિયા બસ અમદાવાદની બસ એસી વાળી છે, જોવા દઈએ. બાકી જો આવડિયા બસ બાજુમાં જાય છે ને, એવડી છે સ્લીપિંગ બેડ વાળી, સુવા માટેને. એટલે સ્લીપિંગ એટલે કે આપણે ગુજરાતી માણસ કે કોઈ પણ આપણે વિડીયો જોતો હોય ને એને કે આમાં છે ને બસ ની અંદર સુવો ને એટલે કે આપડો દેહ આવી જાય અહીંથી ભાગે. એટલે ચાલો ત્યારે આજે હું તમને દેખાડી કેટલું ટ્રાફિક હોય અહીંયા. જો આમાં છે ને આ બધા અમુક માણસો પેસેન્જરને લઈને મેકવા આવેલા હોય, અને અમુક અહીંના બસોમાંથી છે ને એવડા લોકોના સ્લીપ બનાવીને અને ભાડાવાળા, એટલે કે અહીંના દેશી ગુજરાતીમાં કહે ને તો ભાઈ દલાલ હોય કે ભાઈ બસમાં પેસેન્જર ગોતવા માટે. જો આટલું ટ્રાફિક છે, જોવા તો કેટલી બસો છે. અંબેમાં પછી આ આવે છે બ્રહ્માણીમાં. આ બસો ના નામ છે, અલગ અલગ વિસ્તારોમાં બધી બસો જાય છે. ચાલો ત્યાં હું તમને આજ ટૂર કરાવી દઉં. મિત્રો છે ને અહીંયા જોવો કેટલી બસો રસ્તામાં ઊભી છે. આ બધી છે ને અહીંયા શ્યામધામ થી આગળ જાય ને કામરાજ તરફ, એટલે સ્વામિનારાયણ પાર્કિંગ આવે. અને આ સ્વામિનારાયણ પાર્કિંગ એ જોવો એટલું ટ્રાફિક જોવો. આ બધી બસો આ બધી બસો છે ને દેહમાં જાય, એટલે કે આપણા જિલ્લામાં ગામડે જાય. અને સુરત ની અંદર છે ને આપડા ગામડાને દેહ કે. મિત્રો જો અહીં એટલું ટ્રાફિક હોય જોવો તો આમાં છે ને
અહીંયા ટિકિટ લખવા વાળા છે ને ઓનલાઈન અહીંયા બેઠા બેઠા ટિકિટ લખે. અને જો કેટલા સુધી લાઈન છે બસો ની જોવા તમે. કેટલું પબ્લિક આવ્યું છે બસમાં બેસવા માટે જોવો તમે. આ બધું પબ્લિક છે ને બધા ટોટલી પેસેન્જર દેહમાં જવા માટે બધા આવ્યા છે. હવે છે ને અહીંથી ગાડીઓ 10:30 ઉપર ગયો ને હવે ધીમે ધીમે બધી કામરેજ નીકળશે ગાડી અને ત્યાંથી હાઈવે પાટા ઉપર ચડી જાય. મુંબઈ થી નેશનલ હાઈવે મુંબઈ વાળો છે કે નહીં નેશનલ હાઈવે ઉપર ચડી જાય અને અહીંથી સીધી ભાવનગર બધી અલગ અલગ રૂટમાં ભાવનગર અમદાવાદ છે કે સુરેન્દ્રનગર કે ગમે ત્યાં. અને અહીંયા આટલું ટ્રાફિક રોજ માટે 10-11 વાગ્યા સુધી તો આટલું મિનિમમ હોય જ તે. અને આની પહેલા આપણે 9 વાગે આવ્યો બહુ ટ્રાફિક હોય આવું છે. તો મિત્રો બસ આજના માટે એટલે જ. અને મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ, બાય બાય.